ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ ઉપર પ્રતિબંધ થતાં જ સુરતમાં પનીર બનાવવામાં આવતા ગોડાઉન ઉપર મનપાની ટીમ દ્વારા રેડ. સુરત શહેરમાં મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગે શહેરના પનીર અને ચીઝના નામે એનાલોગ ઉત્પાદન વેચતા વેપારીઓ સામે લાલાક કરી છે. ગોરદર રોડ સ્થિત પનીરની ફેક્ટરી પર અચાનક દરોડા પાડીને તંત્ર દ્વારા એનાલોગ પનીરનો મોટો જથ્થો સીલ કરવામાં આવ્યો. સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયા બાદ લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અસલી પનીર અને ચીઝના નામે હલકી ગુણવત્તાવાળું સ્વાસ્થ્ય માટે હાનિકારક એનાલોગ એટલે વનસ્પતિ તેલ તથા કેમિકલ યુક્ત પનીર ચીઝ વેચાતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ બાબતે ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. પ્રતિબંધ બાદ તરત જ સુરત મનપાના આરોગ્ય વિભાગની ટીમ એક્શન મોડમાં આવી ગોરદર રોડ ઉપર આવેલ પનીર ઉત્પાદક ફેક્ટરીમાં તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં એનાલોગ પનીરનો જથ્થો મળી આવતા અધિકારીઓએ તેને સ્થળ પર સીલ કરી દીધો. તંત્રની આ કડક કાર્યવાહીથી અકળાયેલા અને ઘિનાયેલા ઉત્પાદકોએ દાદાગીરી કરતા કહ્યું કે સરકારનો રાતોરાત નિર્ણય લે તો અમે શું કરીએ, છતાં પણ આરોગ્ય વિભાગે તેમની દાદાગીરીને ગણકાર્યા વિના કાયદેસરના નમૂના લઈને આગળની તપાસ શરૂ કરી. મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહીથી અપ્રમાણિક વેપારીઓ અને નકલી ખાદ્ય પદાર્થ બનાવતા ઉત્પાદકોમાં ભારે ફાળ પડી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આવનાર દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં દરોડાનો સિલસિલો ચાલુ રહેશે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા કોઈપણ ઇસમ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી નાગરિકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે. તો બીજી તરફ પનીરના વેપારીઓએ કહ્યું કે સરકારના આ નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ અચાનક પ્રતિબંધ લાગુ થતા ઘણા વેપારીઓ પાસે રહેલો સ્ટોક હવે વેચી શકશે નહીં અને વેપારીઓએ સરકારને માંગ કરી છે કે પ્રતિબંધ લાગુ કરતા પહેલા ઓછામાં ઓછા 24 કલાકનો સમય આપવામાં આવ્યો હોત તો તેમને નુકસાન ઓછું થયું હોત. અનેક વેપારીઓએ લાખો રૂપિયાનું નુકસાનની શક્યતા પણ વ્યક્ત કરી છે.